આ પ્રકારની હલકી માનસિકતાવાળા નેતાઓને ગુજરાતની પ્રજા ક્યારેય ચૂંટે નહીં, ક્યારેય તેમને આવકારે નહીં. ચૂંટણી હાર્યા છો ત્યારે તમને આટલો પાવર છે, તમે જીતી ગયા હોત તો શું કરો? આ સવાલ તો સૌથી મોટો છે. પણ આજે સવાલ પૂછવો છે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની વાતો કરનાર રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પ્રશ્ન કરવો છે કે આમાં કાયદો ક્યાં છે? રાજ્યના મુખ્યમંત્રી જે મૃદુ અને મક્કમ હોવાનો દાવો કરે છે, આજે દાદા તમારી મક્કમતા બતાવો. 4 એવા દ્રશ્યો જે દ્રશ્યોએ લોકશાહી પર સવાલ ઊભા કર્યા છે. આ 4 દ્રશ્યો ગુજરાતમાં ક્યારેય ન જોયા હોય તે પ્રકારના દ્રશ્યો છે. સૌથી પહેલા વાત કરવી છે હચમચાવી મૂકે તેવા દ્રશ્યો જે ભરૂચના કાવી તાલુકાના છે. અહીંયા ખભે ભાજપનો ખેસ છે અને હાથમાં તલવાર છે. લોકોને જાણે ધમકી આપી રહ્યા હોય કે તમે અમને મત નથી આપ્યા, હવે જોઈ લો. આ સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજો પર છે, તે પણ તમને સંભળાવી દઈએ. જાહેર ચેતવણી, દહેગામની પાણી પુરવઠા અંગેની મહત્વની સૂચના ગામના તમામ રહીશોને આ લેખ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જાણ કરવામાં આવે છે કે આજથી ગામમાં પાણીની સુવિધા બંધ કરવામાં આવશે. હવે પછી ગામમાં પાણી આવશે નહીં, જેની દરેક ગ્રામજનોએ ગંભીરતાથી નોંધ લેવી. કાન ખોલીને સાંભળી લેજો, આ કોઈ સામાન્ય સૂચના નથી, પણ એક આખરી નિર્ણય છે. પાણી પુરવઠો હવે બંધ રહેશે. જો કોઈને પણ આ બાબતે કોઈ પણ પ્રકારની સમસ્યા કે વાંધો હોય તો તેમણે બીજે ક્યાંક રજૂઆત કરવાના બદલે સીધો મારો સંપર્ક કરવો. ગામમાં હવે પાણી નહીં આવે, જેને જે તકલીફ હોય સીધો સંપર્ક કરી લે. ખાલિદ અહેમદ મલેક સૂચના આપે છે અને હાથમાં તલવાર સાથેના ફોટા પડાવે છે. એટલે જો તમે અમને જીતાડ્યા નથી તો હવે જુઓ તમારી શું હાલત કરીએ. આ પ્રકારનો કદાચ સંદેશો આપવા માંગતા હોય એવું બની શકે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી 2 બેઠક પર ભાજપમાંથી પરાજિત થયેલા પિતા પુત્રએ જાહેરમાં ધમકી આપી હોવાનું સામે આવ્યું અને બાદમાં હવે પોલીસ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે. ભરૂચ બાદ હવે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની. છોટાઉદેપુર જિલ્લાનું એક ગામ છે ધમોડી. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજયી બનતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલા બધા બોખલાઈ ગયા કે જેસીબી મશીન લઈને આવ્યા અને રોડ ખોદી નાખ્યો. આ ભાઈ કદાચ એ પણ ભૂલી ગયા કે આ રોડ એના બાપની તિજોરીમાંથી નહીં પણ સરકારી ગ્રાન્ટમાંથી બનેલો રોડ છે અને એને ખોદવાની કોઈને પરમિશન નથી. પણ અહીં તો જાણે કોઈના બાપનો ડર ના હોય તેવી રીતે હારેલા ઉમેદવાર મચી પડે છે અને રોડ ખોદી નાખે છે. લોકોનો આવવા જવાનો રસ્તો બંધ કરી દે છે. આ પ્રકારની કિન્નાખોરી ક્યારેય સહન કરી શકાય નહીં. આપણે ગાંધીના ગુજરાતમાં જીવીએ છીએ, સરદાર પટેલના ગુજરાતમાં જીવીએ છીએ. અહીં તો ચૂંટણી જીત્યા બાદ બધું જ ભૂલી જવાય છે. કોઈ પ્રકારનું વેર રખાતું નથી અને સર્વે મારા મતદારો એ મારા ભાઈ બહેનો છે. ન્યાયે તમામના કામ કરવાના બદલે આ લોકો આ પ્રકારની હલકાઈ ઉપર ઉતર્યા છે. શું કહી રહ્યા છે અહીંના સ્થાનિકો, જીતેલા ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવા, તે સાંભળીએ. ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં. આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાવીને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે. તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે. તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નહોતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી. તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ. અમને ગામના ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓ દ્વારા અમને ખૂબ ધમકીઓ મળી છે, કેમ કે એ લોકો એવું કહેવા માંગે છે કે અમને વોટ નથી આપ્યા. ગ્રામજનો એવું પણ કહી રહ્યા છે કે જ્યારથી મતગણતરીનું રિઝલ્ટ આવ્યું છે ત્યારથી અમને રોજ ધમકાવે છે, ઘરે આવીને ધમકાવે છે. જ્યારે લગ્ન પ્રસંગ હોય કે કોઈ હાટ બજારમાં જતા હોય ત્યાં પણ ધમકાવે છે. તો મારે એમ કહેવું છે
કે જે આપણે આજે લોકશાહીમાં જીવીએ છીએ. 1947માં આપણો દેશ આઝાદ થયો હતો, ત્યારના આપણે લોકશાહીમાં જીવીએ છીએ. પરંતુ જો આમને આ જ રીતે કરવું હોય તો ચૂંટણી બંધ કરી દો, અને લોકોને જે ફળિયાને જોડતો જે રસ્તો છે એ રસ્તો આજે એને તોડી દેવામાં આવ્યો, એનો ખાડો કરી દેવામાં આવ્યો, જેથી કરીને એમને અવરજવર આજે અટકી ગઈ છે. અને આજે એમને હું કહેવા માગું છું કે રોડ જે છે એ પોતાના કોઈના બાપની જાગીર નથી. આ જે રોડ છે એ જનતાના પૈસાના ટેક્સથી બનાવવામાં આવે છે, કોઈ એમના ઘરના પૈસાથી નહીં. જો આવી રીતે લોકોને હેરાન કરશે તો આવનાર સમયમાં પણ જેટલી સીટો આવી છે એ સીટો પણ જોવા નહીં મળે. રસ્તો બનાવવાનો તૈયારી કરવા પડશે એને ભાજપને, કોઈ બી હોય, સરપંચ હોય, કોઈ બી હોય. જીસીબી ભાજપવાળા જીસીબી લઈને તોડી નાખેલો છે, પણ એ રસ્તો બનાવો. કેમ કે અમારે જાવર આવરમાં કાંઈ મેન તકલીફ પડે ને, બંધ થઈ ગયો ચૂંટણીમાં ફતે જીતનાક થઈ એના કારણે અમે રસ્તો બનાવવા માંગીએ, બીજું કંઈ નહીં ચાલે ને ભાઈ. ભરૂચ જિલ્લા અને છોટા ઉદેપુર જિલ્લામાં દાદાગીરી જોયા બાદ હવે તમને દાહોદ જિલ્લામાં લઈ જવા છે. અહીંના નેતાઓ પણ કંઈ ઓછા ઉતરે એમ નથી હો ભાઈ. અહીંયા ચૂંટણી હાર્યા તો આખી સોલાર લાઇટો ઉખેડી નાખી. બોલો, જાણે એમને અહીંયા કોઈ દાન કરી અને સોલાર લાઇટો લગાડી હોય એમ. જેવા ચૂંટણી હાર્યા કે તરત જ પહોંચી ગયા અને રોડ પર લાગેલી સોલાર લાઇટો થાંભલા સાથે ઉખેડી નાખી. હવે ચૂંટણી હારનો આટલો બધો રંજ કેવી રીતે રાખી શકાય તે મને સમજાતું નથી. કારણ કે તમે લોકોની વચ્ચે ગયા, લોકોને તમારા મુદ્દા સમજાવ્યા, તમારા મુદ્દાઓ લોકોને પસંદ ના આવ્યા તો લોકોએ તમને નકાર્યા. કદાચ લોકો તમારી આ પ્રકારની હલકી માનસિકતા પહેલેથી જાણતા હશે, એટલા માટે જ તમને મત નથી આપ્યા. દાહોદ જિલ્લાનું જે ઝાલોદ તાલુકાનું કદવાલ 2 બેઠક છે એના પર ભાજપના ઉમેદવાર હારી જતા ગામમાં લગાવેલા થાંભલા ઉખેડીને લઈ જવા લાગ્યા. આ લોકોનો ડર પણ એટલો હતો કે લોકોએ ચોરી છુપી પોતાના મોબાઈલમાં શૂટિંગ કરવું પડે. આટલો ડર હોય થાંભલા ઉખેડી જતા હોય અને લોકો ત્યાં બોલી પણ શકે નહીં. આવા લોકો ક્યારેય ચૂંટાય નહીં, કારણ કે અહીંના લોકો પહેલેથી જ આ લોકોની હલકી માનસિકતાથી પરિચિત હશે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, પોતાની આસપાસ રહેતો વ્યક્તિ જ ઉમેદવાર હોય છે. એ ઉમેદવારે નેતા બનવા માટે લાયકાત કેળવવી પડે. આ પ્રકારની ગુંડાગીરી ક્યારેય લોકો સહન કરે નહીં. ભરૂચ, છોટાઉદેપુર ને દાહોદ જિલ્લામાં જે થયું તે જોયા બાદ હવે તમને અદાવતની ચરમસીમા બતાવીએ. બનાસકાંઠાના દાંતા તાલુકામાં પાતળિયા દૂધ મંડળીએ લોકો સવારે દૂધ ભરાવા પહોંચ્યા. એવું કહી દેવામાં આવ્યું કે મત નથી આપ્યા તેથી તમારું દૂધ નહીં સ્વીકારીએ. છેલ્લા 20 વર્ષથી દૂધ ભરાવતા કોસા અને રાજીપુરા ગામના લોકો ઉપર અચાનક જાણે આભ તૂટી પડ્યું. ચૂંટણીમાં મત નથી આપ્યા. અહીંયા કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ તે ભાજપનો ઉમેદવાર પચાવી શક્યો નહીં અને અદાવત રાખીને આ પ્રકારની ઘટના ઘટી. લોકોએ ગંભીર આક્ષેપો લગાવતા પોલીસ સ્ટેશન સુધી જવું પડ્યું. શું કહી રહ્યા છે અહીંના લોકો તે પણ સાંભળીએ. અમારે દોતા તાલુકાના પાતળિયા ગામની મંડળીમાં લગભગ 20 થી 25 વર્ષથી અમે કોસા રાજીપુરા ગામના લોકો દૂધ ભરાવીએ છીએ ને હાલ પણ ચાલુ જ છે. એમાં જે ચૂંટણી લગતી ઉમેદવારો છે કે બીજેપીના કલાજી ઠાકોર, કોંગ્રેસના ઉમેદવાર સફીભાઈ નવાવાસના છે, એ આ બંને ઉમેદવારો ચૂંટણીની અદાલત લઈ ને અમને જો મતદાન બીજેપીમાં અમારા કોસાના 60% ઉપર પણ અમે લોકોએ આપેલા છે. છતાંય અમારું અત્યારે જે મંડળીમાં દૂધ ભરાવીએ છીએ 20 થી 25 વર્ષથી એ મંડળીમાં અત્યારે છોકરાઓને, અમારા આદિવાસી લોકોને દૂધ બંધ કરવામાં આવ્યું છે કે ભાઈ તમે લોકોએ અમને વોટ નથી આપ્યા એટલે તમારું દૂધ લેવાનું નથી. મારા સાહેબ, આવો કાયદો દેશમાં ચૂંટણી તો લડાય જ છે, પણ આવો કાયદો અમને ખબર નથી કે આવો કાયદો છે એમ. કોઈ પણ પક્ષ હોય ગામમાં તો 2 થી 3 પક્ષ તો હોય જ, એટલે ભાગલા તો પડતા જ હોય. છતાં અમે એમને 60% ઉપર મતદાન આપ્યા છે, તો અમારા કોસાના મતદાન છે તો બીજા 60% નીકળ્યા ક્યાંથી? અમારું એટલું કેવું છે કે અમારું દૂધ કયા કારણસર ના લીધું. અમારા પાતળિયા મંડળીના પેલા આપણે ભાઈ મંત્રી ને સરપંચશ્રીએ
અમારા લોકોને બધાને અમારા ગ્રાહકોને ના પાડી છે. એટલે અમે અત્યારે દોતા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં આવ્યા છીએ. એટલે અમારે કઈનું દૂધમાં કોઈ ભેળસેળ હોય ગમે તે હોય તો અમને કારણ બતાવે. ચૂંટણીઓ તો આપણે અનેક જોઈ છે. ચૂંટણીઓમાં જીત થાય, હાર થાય, પણ ચૂંટણી પૂરી થાય પછી બધું ભૂલી અને લોકો કામે લાગી જતા હોય છે. ક્યારેક મીઠી અદાવત રખાય, પણ આ પ્રકારે ખુલ્લી ધમકી અને દાદાગીરીની ઘટનાઓ કદાચ ગુજરાતે આ પહેલી વખત જોઈ હશે. ગુજરાત એ રાજ્ય છે જ્યાં ગાંધી અને સરદાર જન્મ્યા હતા. આખા દેશને રાહ ચીંધવનાર ગુજરાતમાં આ પ્રકારની રાજનીતિ જોવા મળશે તેવી કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય. હવે જવાબદારી એ સત્તાધીશોની બને છે, એ પોલીસ તંત્રની બને છે, એ ચૂંટણી પંચની બને છે કે ફરી લોકોમાં વિશ્વાસ કાયમ થાય એના માટે આવા લુખા અને આવારા તત્વો ઉપર કડક હાથે કામ લેવાય. જય જવાન, જય કિસાન.